જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારું આજના વ્લોગમાં। તો આજે બની રહ્યા છે ગુંદરના લાડુ। મમ્મી શોધી રહ્યા છે મોટું તપેલું। મેં કીધું લાવો ઉતારી દઉં, પણ એ પહેલાં તો એ ચડી ગયા ઉપર માળિયામાં। જો ગર્લ ગેંગ બધી ભેગી થઈ ગઈ છે હવે ગુંદરના લાડવા બનાવવા માટે। બસ પીસે હજી અને ફરી નાખશું એ તો આપણે અહીંયા દેશી ગુંદર વાપરી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો અમે સૌથી પહેલાં અહીંયા ગુંદર તળવાથી શરૂઆત કરીશું। સૌથી પહેલાં આપણે ગુંદરને તળી લેવાનો છે। કદાચ દેશી ગુંદર હતો એટલે એનો કલર તળ્યા પછી થોડો બદલાઈ ગયો। આ મારા કાકી છે, જેમને ખારેક, ટોપરું અને સાકર પીસવાનું કામ સોંપેલું હતું। જેવો ગુંદર તળાતો હતો એવા સામેવાળા આંટી એને ટીચી રહ્યા હતા। એને પીસવાનો નથી આપણે। આ અડદનો લોટ શેકાઈ રહ્યો છે ઘીમાં જ। તો અડદનો લોટ શેકાઈ જાય પછી એ રીતે જ આપણે ઘઉંનો જાડો લોટ પણ શેકી લેવાનો છે અને એમાં ગોળ ઉમેરી દેવાનો છે। અમારા ઘરે તો ઘઉંનો લોટ અને અડદનો લોટ બંને મિક્સ કરીને જ લાડવા બનાવવામાં આવે છે। તમારા ઘરે કેવી રીતે બનાવવામાં આવે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। આ થોડો કાચો ગુંદર છે, કારણ કે કાચો ગુંદર શરીર માટે સારો હોય છે। તળેલો ટેસ્ટમાં સારો લાગે, કાચો શરીર માટે સારો। એના પછી તરત જ સૂંઠ ગંઠોડા અને મેથી પાવડર પણ એડ કરી દેવાનો છે। તો ડ્રાયફ્રૂટ્સ અને ટોપરાને આપણે ઘીમાં શેકી લીધા હતા, પછી એડ કર્યા હતા। અને એ પછી આપણે દળેલી સાકર, દળેલું ટોપરું, દળેલી ખારેક બધું જ આમાં એડ કરી દેવાનું છે। ખસખસ, એલચીનો પાવડર, ટોટલી બધું જ। તો ગુંદરના લાડવા ફાઇનલી વળાઈ રહ્યા છે। તમને અમારી આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો। અને મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી આવજો, ટાટા, ટેક કેર, ગુડ બાય, જય માતાજી।